બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે નવરત્નમ ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જનૈઃ એટલે કે નિત્ય તાદૈશ વૈષ્ણવના સાનિધ્યમાં અનુસંધાન કરવાની આજ્ઞા. તાદર્શી વૈષ્ણવની વ્યાખ્યા તો આવી ગઈ. 3 તુંબાવાળા વૈષ્ણવમાં એ તો દુર્લભ છે અત્યારે, કેમ કે એમને ભૂખ તરસ દેહ ધર્મો સ્પર્શ ન કરી શકે એવા હોય. પણ આપણે એમનું સ્મરણ કરીને, માનો કે આપણે 3 તુંબાવાળા વૈષ્ણવના ચરણોમાં બેઠા છીએ અને અમે એવો ભાવ રાખી રહ્યા છીએ કે આ બ્રહ્મસંબંધનો મંત્રનો ભાવાર્થ આપની સન્મુખ વાંચી રહ્યા છીએ અને આપ જ કૃપા વિચારશો, તો જરૂર આજે પણ એ કૃપા કરવા તત્પર છે મહાપ્રભુજીની કાનીથી. બ્રહ્મસંબંધનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણની દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ સમર્પણનો મંત્ર એક વખત આપણા મુખેથી સંસ્કૃતમાં વલ્લભકુલની આરીથી બોલાવવામાં આવ્યો અને એના શબ્દો ઠાકોરજીના કર્ણમાં ગયા અને ઠાકોરજીને જે શાંતિ થઈ કે ઘણા વખતથી આ નીચે હતો, હું જોતો તો ઉપરથી નીચે કે બીજા બધા કથાકારોની કથામાં બેસે પણ અહીંની એકે વાત ત્યાં આવે નહીં, એટલે નિશાસો નાખીને જાય. આ નિશાસા જોઈ જોઈને જ ઠાકોરજીએ મહાપ્રભુજીને શ્રમ આપ્યો કે હવે આપના સિવાય આ લોકોને અંગીકાર કરવાનું સામર્થ્ય કોઈમાં નથી. તે વખતે લલિતાજી વિશાખાજીની જે પ્રગટેલી બધી હતી અન્ય અલૌકિક ઠાકોરજીની લીલા માટે થઈને પ્રતિકૂળતા અને સુંદર સેવા કરનારી, એ લોકોએ પણ કહ્યું કે પ્રભુ અમને પણ લાવો આપો, અમને પણ લાવો આપો. પ્રભુએ કીધું જરૂર, પણ પ્રથમ તો મારા શ્રી વલ્લભ જશે પછી હું પ્રગટ થઈશ સ્વયં, ગોવર્ધનનાથજીએ કહ્યું. પછી મારા ફરતી વારો આવે ને. મહાપ્રભુજી પ્રગટ થયા, એમના પિતૃઓમાં સૌથી પહેલા કોણ આવ્યું? વેદ આવે, કારણ કે વેદને સ્વીકારવો પડે એવો હતો. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગ એવો છે, વેદમાં એનું વર્ણન નથી પણ છતાંય વેદ છે, કેમ કે આ પતિભાવનો માર્ગ છે ને, એટલે તો પ્રથમ વેદ સાક્ષાત મૂર્તિમંત પ્રગટ થયા યજ્ઞનારાયણ. પણ પછી કોણે સીધું ઘૂસ મારી અંદર? શિવજીએ. યજ્ઞનારાયણના પુત્ર સીધા શિવજી, કોઈ નહીં, હવે હું મારા વંશમાં પ્રગટ થવા જઈ રહ્યા છે મહાપ્રભુજી એ સ્વામિનીજી છે, આ સાક્ષાત શિવ છે. બંને પરળબ્રહ્મ છે, પણ પેલું પુષ્ટિ સ્વરૂપ છે, આ મર્યાદા સ્વરૂપ છે. હવે જો મહાદેવ કે હું આવી ગયો તો પછી લાગવક કોની ચાલે સૌથી વધારે? ગણપતિની. ગણપતિ કે મારે હવે આપના પુત્ર થવું છે, આમે હું આપનો પુત્ર જ છું અને આ ભાગવત જો મેં લખી છે, વેદવ્યાસજીએ મારી પાસે લખાવડાવી છે, તો મારો એટલો તો હક બને ને. કેટલા લાઈનમાં ઊભા હશે આમાં. મહાપ્રભુજીના પિતૃઓ તરીકે આ બધા કોઈ દૈવી નથી હો, પુષ્ટિ માર્ગમાં લીલામાં અંગીકાર નથી. અમારા આચાર્ય ચરણના શબ્દો મને સુંદર સમાધાન કર્યું હતું. મેં કીધું જે આ ગોકુલનાથજીના આખ્યાનમાં તો આવું બધું વર્ણન આવે છે કે મહાદેવજી હતા, એમના પુત્ર ગણપતિજી હતા, એમના પુત્ર વસુદેવજી સૂર્યનારાયણ હતા, એમના પુત્ર વસુદેવજી હતા. તો આ બધું શું? એક જ વાક્યમાં મારી જોડે સમાધાન કર્યું મારા આચાર્ય ચરણ બ્રજેશકુમારજી મહારાજ શ્રી કી જય હો. મને કહે છે એમનો બ્રહ્મ સંબંધ થયો હતો, તરત જ સમાધાન. એ ભલે આ ભૂતલ પર જ્યારે મહાપ્રભુજી પ્રગટ થતા હોય, પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી અવતાર થતો હોય, સારસ્વતમાં પણ થયો હતો. સારસ્વતમાં પણ મહાપ્રભુજીએ પ્રગટ થઈને જ દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો હતો. અને ગોકુલનાથજીએ તો સર્વોત્તમજીમાં કહ્યું છે કે જ્યારે જ્યારે પણ પુષ્ટિ જીવો પડશે એમને લેવા માટે મહાપ્રભુજી જ આવશે, કેમ કે પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજી કે મહાપ્રભુજી આપનું જે આ દ્વિજ તન સ્વરૂપ છે એ સિવાય કોઈને અધિકાર છે જ નહીં. એટલે જે ગણપતિએ કહ્યું કે મારો વારો, હવે તો બીજા કોઈ નહીં. પિતાજી
કે આવી જાઓ. હવે પાછળ લાઈન લાગી હશે દેવતાઓની, બીજા કેટલા હશે, ઇન્દ્ર બી કહેતો હશે કે મારે આવું છે. હવે કોનો આવ્યો વારો? સૂર્યનારાયણ. સૂર્યનારાયણ કે ભાઈ હું આખા જગતનો સાક્ષી, મને તો ક્યારેય નંબર લાગે નહીં સેવાનો, હું તો મારે તો આ જ કામ સવારથી રાત સુધી, તો મારો તો નંબર લગાડો, તમે આવો. અને ભાગવતજીની સૌથી પહેલી પ્રેરણા કરવા વાળા સૂર્યનારાયણ. ધુંધુકારીના ઉદ્ધાર માટે કંઈ મળ્યું નહીં તો ગોકર્ણજીએ સૂર્યનારાયણને વિનંતી કરી. સૂર્યનારાયણે ભાગવતજીની શરૂઆત કરાઈ સત્તાની સૌથી પહેલી. સુખદેવજીએ કરી, પણ એ પછી સૌથી પહેલી સૂર્યનારાયણ ભગવાને કૃપા વિચારી, તો આપણને આ ધુંધુકારીની આવી સુંદર કથા પ્રાપ્ત થઈ. એટલે સૂર્યનારાયણ કે હવે મારો વારો. એટલે સૂર્યનારાયણ આવ્યા ગણપતિના પુત્ર થઈને. હવે કોઈનો વારો નહીં. કેમ કે વસુદેવજીએ તો વચન માગેલું કે તમે અમારે ત્યાં પ્રગટ થયા, મને જ કીધું કે છાપડામાં પધરાવો, મને જ કીધું કે તમે ગોકુલ મૂકી આવો, અને અમે બેસી ગયા અહીંયા આમ નામ 7 વર્ષ ને 11 મહિના ને 52 દિવસ સુધી. તો અમારું શું? તો પ્રભુ કે જ્યારે અમારો મુખારવિંદથી અમે અને સ્વામિનીજી બંને સ્વરૂપ થઈને મહાપ્રભુજી પ્રગટ થશે ને, ત્યારે તમારો એ મનોરથ પૂરો થશે. એટલે વસુદેવજી સિવાય કોઈનો નંબર લાગે નહીં. એ જ લક્ષ્મણ ભટ્ટ. બોલો લક્ષ્મણ ભટ્ટજી કી જય. હવે આ જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કે જેમને આ વંશમાં, આપના વંશમાં હવે જેને આપવાનું છે એ તો પુષ્ટિ માર્ગીય જ છે, એમાં કઈ નીચે લીલાના જીવો છે, બહારના કોઈ છે નહીં. એમાં સૌથી પહેલું કોણ આવ્યું? તો ગોવર્ધનનાથજી કે અમે, એટલે ગુસાઈજી આવ્યા. પછી મહાપ્રભુજી કે હું પિતા તો થયો પણ તમારો પુત્ર નથી થયો. તો કે કઈ વાંધો નહીં, આવો. એ થયા પાછા કોણ? ગોકુલનાથજી. એટલે વળી પાછા પિતા પુત્ર થઈને આવ્યા. પછી એમના 2 પેઢી પછી મહાપ્રભુજી વળી પાછા હરિરાયજી થઈને આવ્યા. કોના માટે ખબર છે? ફક્ત વૈષ્ણવો માટે. 120 વર્ષનું આયુષ્ય. તમે વિચારો ને, ખાલી 100 વર્ષનું આયુષ્ય થઈ જાય પછી પણ જે દેહ હોય એની સ્થિતિ તો બદલાય કે ના બદલાય? ખરું આપણું જોવાનું સામર્થ્ય રહે ખરું? હરિરાયજીને 110 120 વર્ષે જોવા દ્રષ્ટિથી, આપણી આ ચર્મચક્ષુથી, કે સુરદાસજીને જોવા 120 વર્ષ સુધી, શું આપણું સામર્થ્ય છે, આપણું કાળજું એને સહન કરી શકે? પણ આપે એ દુઃખ સહન કર્યું. કોના માટે કર્યું? વૈષ્ણવો માટે. કેમ કે આ ખબર છે. હવે જો આ પોઈન્ટ ઉપર આવું છું કે મહાપ્રભુજીથી પુત્ર થયા ગુસાઈજી, ગુસાઈજીથી પુત્ર થયા ગોકુલનાથજીને 7 લાલાનો, અને એમાં પછી જે બાળકો થયા એનું પ્રાગટ્ય ક્યાંથી થયું છે એ સ્મયાપહ નામમાં સ્પષ્ટ કહ્યું છે કે લલિતા વિશાખાથી જે સૃષ્ટિ થઈ ગોપીજનોની, ગોપીજનો એટલે દૈવી અલૌકિક, એમનું પ્રાગટ્ય બાળકોનું છે. એટલે જે મૂળ છે એને મૂળ જ રહેવા દો, અને એ જ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ માટે સામર્થ્યવાન હતા. એટલે જ ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને આજ્ઞા કરી, અને આ બધાએ કે અમને પણ લાભ આપો, આપીશું આપીશું, હમણાં નહીં, હજી વાર લાગશે. પેલા ગુસાઈજી પધારશે, પછી વળી પાછા ગોકુલનાથજી, ગિરધરજી, ગોવિંદરાયજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી બધા પધારશે. આ બધા પધાર્યા પછી તમારો નંબર શરૂ થશે. અને એ બધા પણ અત્યારે ભૂતલ પર છે અને કાળ દોષને કારણે ગ્રસિત છે. હરિરાજજીએ જ કહી દીધું છે તો 21 કે 25માં શિક્ષાપત્રમાં કે પ્રભુકૃત પ્રતિબંધ આવવાનો સેવામાં. એટલે એમાં કોઈકથી સેવા છૂટી જાય પછી બાળકોને એમાં દોષ કેવી રીતે અપાય? જ્યાંથી છૂટી એ છૂટી. એટલે આમાં આપણે આવા આ વિષયમાં આપણાથી પડાય બી નહીં, આપણી પાસે પાત્રતા બી નથી એવી. પણ આપણને આ જે લાભ છે, હવે એ લાભનો આનંદ જ લેવાનો રહ્યો કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ જે માર્ગ પ્રગટ કરી દીધો, અને હવે એમાં જે આ બ્રહ્મ સંબંધનો મંત્ર જે છે એમાં જે આપણે કંઈ બોલ્યા અને જે ગોવર્ધનનાથજીના કાનમાં ગયું, એટલે એમને એટલી ટાઢક થઈ ગઈ કે હવે આ મારા જીવો, જેમને હું જોતો હતો કે આ બધાની કથામાં બેસે છે પણ ક્યાં એમનું ચિત્ત ચોંટતું નથી, અને હવે બરાબર તપ્યા છે. જો આ તપાવવા માટે પણ મોકલ્યા હતા, કારણ કે એવી ચરબી ચડી જાય છે ઘણી વખત, તો એવી ચરબી ચડી જાય આપણને કે હવે આપણને શું વાંધો છે, પછી તો મન વાંછિત વર્તન કરવા લાગી જાય, તો એ ના ચલાવી લે પ્રભુ. મદ આવે પ્રભુ ના ચલાવે. એટલે પ્રભુ આવી રીતે મોકલે, પીરા ઢસ કરી નાખે, વળી પાછા ઉપર બોલાવી લે. તો બોલાવી લીધા છે, હવે તો આ જ કરવાનું છે કે રટો રટો ને રાધે શ્યામ છેલ્લો ફેરો છે, મૂકો માયાને, મૂકો હે મૂકો હે મૂકો માયાને મમતા તમામ, છેલ્લો ફેરો છે,
ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો. ગીરવા કપડા નથી પહેરવાના. ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો. અને મારા છે એ મારાપણું મૂકી પછી જગમાં ફરો. અને ભૂલો દેહ અને દુનિયાનું ભાન છેલ્લો ફેરો છે. વલ્લભ પ્રભુના ઋણને કરી દો અદા. પ્રારબ્ધને નાશ કર્યો છે. એક વાક્ય નહીં ભૂલવાનું જીવનમાં ક્યારેય પણ. સવારના ઉઠતાની સદા આટલું સ્મરણ કરી લેજો કે મહાપ્રભુજીએ અમારા જન્મ જન્મના પાપને બાળીને ભસ્મ કર્યા છે. વલ્લભ પ્રભુના ઋણને કરી દો અદા. એના પ્રભુ પ્રત્યેના ઋણને કરી દો અદા. જે નજરે નિહાળો તે ખોટું સદા. રાખો હૈયામાં એક જ જ્ઞાન છેલ્લો ફેરો છે. અને બહુ બેસવાનું મન થાય ને તો વલ્લભ પ્રભુના ચરણોમાં બેસી જાજો. એના હૈયાના ઊંડાણે પેસી જાજો. અને પછી કરજો મીઠા મીઠા ગાન છેલ્લો ફેરો છે. મૂકો માયાને મમતા તમામ છેલ્લો ફેરો છે. રટો રટો ને રાધે શ્યામ છેલ્લો ફેરો છે. બોલો શ્રી गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय, गोविंद घाट की जय, पुरुषोत्तम मास की जय, ब्रह्म संबंध मंत्र की जय.